સુકન્યા નામની એક સ્ત્રી છે. મનુ મહારાજના એક પુત્ર નામ સયાતી. સયાતીની આ દીકરીનું નામ સુકન્યા છે. જેવું નામ છે એવા જ સંસ્કાર છે સુકન્યાના. જેવું નામ એવા જ ગુણ, એટલે એને સુકન્યા કહેવાય. વર ગમે એટલો હારો હોય પણ વરની આગળ શું લાગે? ના લાગે. બોલાય નહીં પણ લાગે જ નહીં. કન્યા સારી હોય તો સુકન્યા કહેવાય. અને કેવી કન્યા છે સાંભળજો. અત્યારની દુર્દશા છે સમાજમાં. એક વખત રાજા સયાતી આખા સૈન્ય સાથે જંગલમાં ગયા છે અને ચવન ઋષિ તપ કરે છે. અને ચવન ઋષિની ઉપર આખો રાફડો જામી ગયો, માટી જામી ગઈ છે. કથા વિસ્તારથી છે, હું આપણે સંક્ષિપ્તમાં લઈ જવા રહ્યો છું, મુખ્ય કથા ઉપર લઈ જાઉં છું. અને સુકન્યા પોતાની સખેલીઓ સાથે એ જંગલમાં ફરતા ફરતા એ રાફડામાં ખાલી બે આંખો દેખાણી. ચારીકોર માટી વળી ગઈ છે. ચવન ઋષિ તપ કરે છે. સુકન્યાને થયું કે આ શું દેખાય છે, શું ચમકે છે? અને સમજી અને બે આંખોમાં બે હુરહણી સોય. અને એ ચવન ઋષિની આંખમાંથી લોહી વહેવા લાગ્યું. પણ ચવન ઋષિની જે સમાધિ હતી એ સમાધિમાંથી ઉઠ્યા નથી. રાફડો જામી ગયો છે, વિચાર કરો. પણ રક્ત લોહી નીકળ્યું એટલે સુકન્યા ત્યાંથી હટોહટ ભાગી ગયા, નીકળી ગયા. સખીઓ સાથે કોઈને વાત કરી નહીં આવું થયું છે એમ. સયાતી રાજા પોતાના રાજ્યમાં આવી ગયા. પણ ધીરે ધીરે આખા રાજ્યની અંદર રોગો થવા લાગ્યા, દુઃખો થવા લાગ્યા. રાજા જ્ઞાની હતો, થયું કે આવું કેમ થયું? રાજ્યમાં અનેક કષ્ટો કેમ આવે છે? આ રોગો કેમ આવે છે? દુઃખો કેમ આવે છે? રાજાએ કોઈને પૂછ્યું તો કીધું કે તમારા રાજ્યમાં કોઈથી ઋષિની ભૂલ થઈ ગઈ છે અને ઋષિના અપરાધના કારણે આ બધા દુઃખો આવી રહ્યા છે, રોગો આવી રહ્યા છે. રાજાએ પૂછા કરી કોઈ કરેલું? તો કન્યા કહે કે હા પિતાજી, આપણે જ્યારે જંગલમાં ગયા હતા ત્યારે કોઈ એક રાફડો હતો. રાફડામાં ખાલી બે બુંદું તેજ મારતા હતા. મને એમ થયું શું છે એ જોવા માટે મેં હોય અણી તો એમાંથી લોહી નીકળ્યું, રક્ત નીકળ્યું. કહે બેટા હાલ જગ્યા બતાવો, કઈ જગ્યા છે? રાજા ત્યાં ગયા ને જોયું તો રાફડામાંથી કાઢ્યું તો ચવન ઋષિ તપ કરી રહ્યા છે. સાંભળજો કન્યાઓ ખાસ. ચવન ઋષિએ તપ કરી રહ્યા હતા અને રાજાએ કીધું કે હે ઋષિજી, મારી દીકરીએ તમારી આંખો ફોડી છે, તમને અંધ બનાયા છે, તો મારી દીકરી જ હવે તમારો સહારો બનશે. ઋષિ હતા 50 વર્ષના, દીકરી હતી 22 વર્ષની. વિચાર કરજો. મારી દીકરીના ભૂલના કારણે આપની આંખો ગઈ છે, એટલે મારી કન્યા હું તમને પ્રણાવીશ, તમારો સહારો બનશે, ટેકો બનશે એ કહે. અને સયાતી રાજાએ પોતાની કન્યા સુકન્યા એને પ્રણાવી છે અને એ કન્યાએ સ્વીકાર પણ કર્યો છે. વિચાર કરો. એ કન્યાએ પિતાને ના નથી પાડી કે નહીં પિતાજી હું નહીં રાખું, હું ત્યાં લગ્ન નહીં કરું. અત્યારની દુર્દશા કહું છું, મને નથી ગમતું. અને એના કારણે જોઈ છીએ આપણે કેટલા બધા તૂટે છે સમાજમાં. મોટા મોટી દુર્દશા છે ત્યારે સમાજની. કન્યા કે છોકરો એકે સ્વીકાર કરવા તૈયાર નથી કાંઈ એવું હોય તો. આ સુકન્યા એને કહેવાય કે 50 વર્ષના ઋષિ હતા છતાં એ પોતે સ્વીકાર કર્યો કે નહીં, મારા પિતાએ કીધું છે તો પિતાના યાજ્ઞનું પાલન કરીશ. અને અત્યારે પિતા કદાચ છે પૂછ્યા વગર જો હગાઈ કરી આવ્યા હોય અને પછી એમ કન્યા ના પાડી દેશે કે પિતા તમારા વચ્ચે જે થવું હોય થાય, હું સ્વીકારીશ નહીં ને કે હું મરી જઈશ, તો પિતાને શું થાય? એ પિતાને કેટલી તકલીફ થાય. એ પિતા એમ કે બેટા તું નહીં હું મરી જાઉં.
આપણા વંશજો હોય, બાપ દાદાઓ હોય, ઘેડિયાઓ હોય, જ્યારે આપણે આવું પગલું ભરીએ ત્યારે એમને કેટલું દુઃખ થાય. પણ કે નહીં, મારા બાપે, મારા દાદાએ મારું જે ઠેકાણું યોગ્ય નક્કી કર્યું છે એ મને સ્વીકારશે, શિરોમાન્ય છે. અને એવી કન્યા હોય તો એને સુકન્યા કહેવાય. પોતાના બાપની ઇજ્જત રાખે, દાદાની ઇજ્જત રાખે, પોતાના વંશની જે ઇજ્જત રાખે એવી કન્યા હોય એને સુકન્યા કન્યા કહેવાય. અને પછી તો રાજા પોતાની દીકરીને ત્યાં પરણાવીને નીકળી ગયા છે. પણ ઋષિના બહુ તપના કારણે અશ્વિની કુમારો ત્યાં આવ્યા છે. અને અશ્વિની કુમારોએ એક ઔષધિ બનાવી. ઔષધિ દેવતાઓના વૈદ છે અશ્વિની કુમારો, ડોક્ટર અત્યારની ભાષામાં કહી તો. અને એટલી બધી ઔષધિઓ મિક્સ કરી અને ઔષધિના કારણે એ ઔષધિ ચવન ઋષિને આપી. અરે આંખો તો પાછી આવી ગઈ, પણ ચવન ઋષિ યુવાન થઈ ગયા. બોલો, એ ઔષધિઓ એટલી બધી આપણી ભારતની ઔષધિઓ છે કે યુવાન થઈ ગયા. એ ઔષધિઓ આયુર્વેદની ઔષધિઓ છે. અને આયુર્વેદની ઔષધિઓનું ગ્રહણ કરવી જોઈએ. દેશી દવાઓ જે આપણી છે, ઔષધિઓ છે, એનું જ ગ્રહણ કરવું જોઈએ. અને એ જડામૂળથી રોગને નાબૂદ કરે. મેડિકલની દવા તાત્કાલિક રાહત મળે, જડામૂળથી નાબૂદ ના કરે. ચવન ઋષિ યુવાન થઈ ગયા. જો એના ઉપરથી તો એક અત્યારે પ્રોડક્ટ નીકળી છે, ચવનપ્રાસ. છોકરાઓને પીવડાવે, ખબર છે? ચવનપ્રાસ. અને અશ્વિની કુમારોને ચવન ઋષિએ દેવતાઓને કહી યજ્ઞમાં ભાગ અપાયો છે. કથા તો બહુ વિસ્તારથી છે, એટલો બધો એનો ભાવાર્થ છે. અશ્વિની કુમારોને યજ્ઞમાં પેલા ભાગ નતો, દેવતાઓ ભાગ નતા આપતા, પણ ચવન ઋષિએ એને યજ્ઞમાં ભાગ અપાયો છે. અશ્વિની, ભરણી, કૃતિકા નક્ષત્રોના નામથી એ બધા એક એક ભાગ પ્રાપ્ત થયો છે.